આવ્યો ભાઈ આવ્યો, મને દારૂ લાવ્યો. હાલો હાલો. ગાય ભેંસની માટી 200 વીઘા જમીન, પાદરમાં વાડી, ચડવા ઘોડી, પંથમાં પૂજાતો આ માણસ, હાથમાં આવી ચીડ્યો દારૂનો શીશો અને પ્યાલી, એમાંથી પાપ સર્જાણું અને વાડી ને ઘોડી દારૂ તો બધું ગયું. ઓહ દારૂના દાનવા તે માણસની કેવી દશા કરી છે. દારૂ પી પીને તું તો મરીશ. મારે ગમે તારો છોડ. હું કોણ? દિલ્હીનો બાદશાહ. ભીખા તું ભાનમાં છે? ભાન જજો ભાનવાળી. ભીખા મરી જા. ભીખા ઉભા થા, જમ મરી જા. ભીખા તું સભામાં કેમ ના આવ્યો? આજ તો આપણું આખું ગામ સભામાં હતું અને 10 જણાએ તો દારૂ ન પીવાની પ્રતિજ્ઞા પણ લીધી છે. જજા દારૂવાળી આગી જા. તને પેલા ખાખરાની કિસ ખોલીને આંબાના રસની સી ખબર પડે? ભીખા તારા બાપ દાદાની આબરૂનો વિચાર કર. એના એક વેણે ગામ આખું એક પગે ઊભું રહ્યું. દારૂમાં તો તે બૈરી કોઈ, સગા કોયા, આબરૂ કોઈ, ગામ આખાનો પ્રેમ કોયો. ખાનસડે મારી ગઈ જગનિયા. તું લપ કરીમાં. હું કોણ? દિલ્હીનો બાદશાહ. ભીખા હાલ કે પૈનાયો ને તો વસુડ્યો પાછું વસુડ્યો. જોયું ને ભાઈ, રાજપાઠમાં આવ્યા છે. વાહ ભાઈ વાહ. ગામનું ખાવ ને ગામની આંખે થાવ. સગા દીકરાએ પણ નાતો છોડી દીધો, છતાં સાલો દારૂ જ નથી છોડતો. દારૂ એટલે દાવાના સુખ ચેન સંપત્તિ ચારા કોરથી સળગાવી નાખે છે. મંગલ હોય ત્યાં જંગલ કરે સાલો ભીખલો. સોમવાલી અને દારૂને એક પ્યાલી, બંને સરખા. બસ ખિસ્સામાં 1 જ રૂપિયા. સવારે કામે ગયો, 20ની કડકડતી નોટ આપી, 15ની પોટલી લાવી, 5 વધ્યા, 4ની મિરાજ લાવી, રૂપિયો વધ્યો. બીડી લઈ લો, બાકસ લઈ લો, બીડી લઈ લો, બાકસ લઈ લો, બીડી લઈ લો, બાકસ લઈ લો. ઓ બાપ રે, આ ભીખલો, ભાગો ભીખલો. લે ભીખલા, તારું નખો લે અવાજ મારો. હે ભગવાન, તું જેવું કોઈ નથી. કેમ દારૂ પીએ છે? પીતો નહીં, નકા કોઈ નહીં હોય પાછો. એક નહીં હવે પીવો છે તો પી રે. હવાના પોલીસ આવશે. દાદા मुझे टुकड़ों में नहीं जीना है, कतरा कतरा तो नहीं पीना है, मुझे टुकड़ों में नहीं जीना है, कतरा कतरा तो नहीं पीना है. ओ आज पैमाने हटा दो यारो, हाँ सारा मैं खाना पिला दो यारो. मैं कदों में तो पिया करता हूँ, मैं कदों में तो पिया करता हूँ, चलती राहों में भी पी ले. આવ ભાઈ ભીખા આવ. હેરચંદ મને ઓળખ્યો? હું કોણ? દિલ્હીનો બાદશાહ. ભીખા હવે હદ થાય છે હો. તારી જિંદગી બરબાદ થઈ રહી છે ભાઈ. તારી હાલત તો જો. તારા નામ ગામમાં પથરા પડે છે, પથરા. તારો કોઈ ભરોસો કરતું નથી. તને આંગણે કોઈ ઉભા રહેવા દેતું નથી. હવે આ કાંક સમજ અને આ તારો દારૂ છોડી તારી એદાલી મારાથી નથી જોવાતી ભાઈ ભીખા. શેઠ એવું ના કહો, નહીતર દુકાનના તાળા તૂટી જશે, તાળા. ભીખા લઈ જાય. ભીખા તું મરવાનો થયો છે હો. મારી દુકાનના તાળા તોડીશ? લ્યા વીરચંદિયા, તારું ભૂંડું થાય. હા હા. चले
છે લવારી વાળી. સાલા દારૂડિયા, તે વીરચંદ શેઠની દુકાન તોડી, હરામ જાદા. અહીં શું માસીના ઘર છે? સાલા કૂતરા, પોલીસનો હાથ જોયો છે? આમ આવ. ઓલા કોણે રસડ્યો? સાહેબ, હું આમાં કાંઈ નથી જાણતો, તો હું એના સોગંદ ખાઉં. સોગંદ? ગધેડા, અહીં શું ગોપનાથનું મંદિર છે? પોલીસવાળા પાસે સોગંદ, એ પણ તારા જેવા દારૂડિયાના સોગંદ. સાહેબ, સાહેબ, મારી જમીન છે, વાડી છે, ઘોડી છે, હું સુખી માણસ છું. તમને સમજણ ના પડતી હોય તો ગામના સરપંચને પૂછો. વટથી જોને રોણો જીવે છે જિંદગી, મોજથી જીવે રોણો મોજીલી જિંદગી, કોઈ વાતે ખોટ રે બનવા. બોલો સરપંચ શ્રી, આને તમે ઓળખો છો? આ સુખી માણસ હતો, આની ઘરે જમીન હતી, વાડી હતી. હાજી સર, તેને ગામમાં ચોરી કરી છે સાહેબ. સરપંચ બોલો, હું કદી ચોરી કરું છું? હા હા, તું તો કેમ ના કરે? તું તો દારૂ પીને આવે, તું ચોરી તો કરે જ ને. સાહેબ, તમને ન મનાતું હોય તો શિક્ષકને પૂછો, તે સાચું કહેશે, તે ડાયા માણસ છે. હરામી, પકડી લો આને. शिक्षक को साधारण समझने की भूल कभी मत करना। प्रलय और सृजन दोनों उसकी गोद में खेलते हैं। નમસ્તે સાહેબ. નમસ્તે માસ્ટર સાહેબ, આને તમે ઓળખો છો? હાજી સાહેબ, એકવાર ખૂબ ભલો અને પરમાથી આ માણસે અમારી શાળામાં પાણીની રૂમ બંધાવી આપેલી, પણ કર્મ સંજોગે કુસંગે ચડી ગયા. માસ્ટર સાહેબ, હું ચોરી કરું છું, મારી સાક્ષી પૂરો. સાક્ષી કેમ પૂરાય? તમે દારૂ પીઓ છો ભીખાભાઈ, અને દારૂ પીનારની બુદ્ધિ નાશ થાય છે. બુદ્ધિનાશ એ સર્વનાશ ગીતાનો એક લેખ છે. ના બાપા, હું કદી ચોરી કરતો નથી. તમને ન મનાતું હોય તો મારા ભાઈને પૂછો, જે સાચું કહે છે. જો ગુનેગાર હોઉં તો મને ખુરશીથી મારીને જેલમાં મૂકજો. ના સાહેબ, ભાઈ ભાઈનો અમારો સંબંધ પૂરો થયો છે. મારે અને આને હવે કશું નથી. દારૂની પ્યાલી હાથમાં લીધી એ જ વેળાથી અમારો સંબંધ પૂરો થયો છે. એને એના ગુનાની શિક્ષા મળવી જોઈએ. હું શું કરું? બોલ જુવાન, આ તારે શું થાય છે? એકવારના મારા પિતા, પણ હવે અમારા સગુ શાસ્ત્ર કહે છે બહુરુણી પિતા. સગુ મારી મિલકતને એણે સાફ કરી નાખી છે સાહેબ. મારી માં બીમાર પડીને રીબાઈને મરી, અને એક પૈસો પણ દવા કરવાનો ન હોતો રહેવા દીધો. આજે સમાજમાં મારે માથું નીચું રાખીને જીવવું પડે છે. મને એનો પુત્ર હોવાથી શરમ છે સાહેબ. બોલ દીકરા, તું તો સાક્ષી છો કે આખી રાત મને લોહીની ઉલટી થઈ છે. હું ક્યાં વીરચંદભાઈની દુકાન તોડવા ગયો? બાપ બેટાનો સંબંધ રાખ અને મારી સાક્ષી પૂર. પુત્ર ધર્મનો પણ એક ચોક્કસ નિયમ હોય છે પિતાજી. જે પિતા પુત્રને સંસ્કારનું વહન આપે, ઉછળતી પેઢીને નીતિ નિયમો માટેનું જ્ઞાન આપે, એ પિતા કહેવાના લાયક છે. વર્તમાન સમયથી મારું માથું નીચે નમી ગયું છે. ના ના ના, આપણે પિતા પુત્ર નથી. આપણો હવે સંબંધ કશું નથી રહ્યો. ઇન્સ્પેક્ટર સાહેબ, ભીખાને છોડી મૂકો. હું એની સાક્ષી પૂરું છું કે એ નિર્દોષ છે. પણ શેઠ, તમે તો ફરિયાદી છો, તમારાથી આવું કેમ બને? સાહેબ, આપ એને જવા દો. હું આપને વિગતે સમજાવું છું કે આ એવા માણસને માણસ બનવાની પણ તક આપો સાહેબ. આખરે આ બધું પોલીસની તરફેણમાં છે સાહેબ. મારો વિશ્વાસ કરો સાહેબ, ભીખાને મુક્ત કરો. ભલે શેઠ, આખરે પોલીસનો પણ એ જ ધર્મ છે, ભીખાને મુક્ત કરો. ભીખા
આ માણસને સબક શીખવવા માટે જ મેં બધું ગોઠવ્યું હતું સાહેબ. બાકી ભીખે ચોરી નહોતી કરી, તાળા મેં જ દોડાવ્યા છે. મારી એક પણ ચીજ કે વસ્તુ ગઈ નથી સાહેબ. ભીખાને મેં ઘણો સમજાવેલો પરંતુ તે સમજ્યો નહીં. હવે મને ખાતરી છે કે તે પતનને પંથેથી પાછો વળશે અને હવે એને બોધપાઠ મળશે સાહેબ. વીરચંદભાઈ, મારો સર્વનામ સીધો આપના ચરણમાં મૂકું છું. મેં ભગવાનને તો નથી જોયા, પણ તમે મારા સાક્ષાત ભગવાન છો. હું આજથી પ્રતિજ્ઞા લઉં કે હું તો દારૂ નહીં પીઉં, પણ જે દારૂ પીતો હશે તેના ઘરનું પણ પાણી નહીં પીઉં. હા હા ભાઈ ભીખા, આટલેથી અમારું પોલીસનું કામ પૂરું થતું નથી. દારૂના દૈત્યને આપણા વિસ્તારમાંથી નાશ કરવા મારે તારો સાથ જોઈએ. ભલે સાહેબ, મારી પાસે દારૂ પીનારાઓની યાદી છે. હું તેમને સમજાવીશ કે દારૂ ન પીતા. જો નહીં માને તો આપની આંગળી ચીંધવાવીશ. ધર્મના સોગંદ ખાઈને કહું છું. બાબુજી, બાબુજી, અરે મારો દીકરો આવ્યો. બેટા, મને માફ કરી દે. મેં ધર્મનો માર્ગ લીધો હતો, તમને બધાને દુખી કર્યા હતા. આજથી પ્રતિજ્ઞા લીધી કે હું દારૂ નહીં પીઉં. આ નાટકમાંથી આપણને બોધ મળે છે કે આપણે ક્યારેય દારૂ પીવો જોઈએ નહીં. દારૂ પીવાથી આપણું શરીર બગડે છે, આપણા પરિવારની હાલત બગડી જાય છે. એટલા માટે આજથી આપણે બધા સંકલ્પ કરીશું કે દારૂનું સેવન નહીં કરીએ. દારૂ એ દાવાનળ છે. જય હિન્દ.